હેલો, હાવ આર યુ ઓલ? કેમ છો બધા? આશા રાખું છું કે દરેક જણ પરિવારજનો સાથે ઘરમાં સ્વસ્થ હશો, સુરક્ષિત હશો. એક સવાલ પૂછવો તો મારે તમને. ડુ યુ મિસ યોર સ્કૂલ? યસ, આઈ નો યોર આન્સર. ઇટ ઇઝ યસ. I also miss my school a lot. I miss my class, my children, everything. But what can we do? શું કરી શકીએ આપણે? જે અત્યારની પરિસ્થિતિ છે એ જોતાં હાલ પૂરતું તો શાળા ખુલે એવી કોઈ જ શક્યતા નથી લાગતી. અને કદાચ એટલે જ શાળા ના ખુલે તો ભણવાનું ઓછું ભૂલી જવાય. અને ભણવાનું ના ભૂલી જવાય એટલા જ માટે અમે એવો વિચાર કર્યો કે ચાલો આપણા જ ઘરના એક ઓરડાને આપણે વર્ગખંડમાં ફેરવી દઈએ. તમને ગમશે ને ઓનલાઈન ભણવું અમારી સાથે, હે ને? વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 ફર્સ્ટ સેમિસ્ટરનો અંગ્રેજી વિષયનો પાઠ ભણાવવા જઈ રહી છું. ભણાવવાની શરૂઆત કરું એ પહેલાં એક વાત મારે તમને કહેવી હતી કે ભણતા પહેલાં તમારી પાસે નોટ અને પેન જોડે રાખજો, જેથી કંઈ પણ ના આવડે, કંઈ પણ ખબર ના પડે તો અહીંયાથી જે બોલાય, અહીંયાથી તમે જે સ્ક્રીન પર વાંચો એ તમે કદાચ તમારી નોટમાં લખી શકો. અને હા, એટલું ચોક્કસ, સહેજ પણ કંટાળો આવે એ રીતે ભણવાનું જ નથી. આનંદ સાથે ભણવાનું છે, હસી મજાક સાથે ભણવાનું છે અને હસતા રમતા વાતો કરતાં ભણવાનું છે. એટલે મને આશા છે કે તમને ભણવાની ચોક્કસ મજા આવશે. તો આપણે ધોરણ 8ના અંગ્રેજીના પ્રથમ પાઠને શરૂ કરતાં પહેલાં થોડુંક 7મા ધોરણની વાતચીત કરી લઈએ. 7મા ધોરણનું અંગ્રેજી યાદ આવે છે તમને? હા, કે ભૂલી ગયા? ના, એવું તો ના હોય. જો સરસ રીતે ભણ્યા હોય તો અંગ્રેજીમાં ચોક્કસ તમને અંગ્રેજી યાદ હોય જ. એક બે વાત આપણે થોડીક તમને યાદ કરાવી દઉં એટલે મને પણ ખબર પડે કે તમને કેટલું યાદ છે. ગોપાલનો પાઠ યાદ છે? ગોપાલ killed 7 flies at one blow. પછી બીજો પાઠ છે તેજસ્વીની, a flying bicycle. પછીનો એક પાઠ હતો ગીર નેશનલ પાર્ક. પછી મેગા. આ બધું યાદ છે ખરું કે ભૂલી ગયા? યાદ છે ને? કેમ યાદ રહ્યું? કે કારણ કે તમે ભણ્યા એ રીતે, એથી અત્યારે પણ આપણને એ જ રીતે યાદ આવે છે. તો આ જ પ્રમાણે આપણે આપણા ધોરણ 8ના અભ્યાસક્રમની શરૂઆત કરીશું. તમારે ધોરણ 8માં આખા વર્ષમાં 4 પાઠ ભણવાના છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર 4 યુનિટ છે અને આપણે અત્યારે તમારા પહેલા યુનિટથી શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારા ફર્સ્ટ યુનિટનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. લેટ્સ સ્ટાર્ટ વિથ યોર ફર્સ્ટ યુનિટ, ક્યુ ફોર ક્વેશ્ચન. એક્ટિવિટી 1. હવે આ એક્ટિવિટીમાં શું છે? તો સુનીતા વિલિયમ્સનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે. સુનીતા વિલિયમ્સના નામથી આપણે બધા જ વાકેફ છીએ. સુનીતા વિલિયમ્સ એ એક જાણીતા અવકાશયાત્રી છે. નાસા, તમે નામ સાંભળ્યું હશે, NASA, ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ એક સંસ્થા છે જે પોતાના દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે. અને આ જ એક સંસ્થામાં સુનીતા વિલિયમ્સે કાર્યરત છે. એ સુનીતા વિલિયમ્સનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આ એક્ટિવિટીમાં આપણે સાંભળવા જઈશું. હવે એમાં જે ડાયલોગ્સ છે એ ડાયલોગ આપણે વાંચીશું અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂ કરીશું. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Here એટલે અહીં. અહીં a famous astronaut, famous એટલે જાણીતા, અને એસ્ટ્રોનોટનો અર્થ થાય છે અવકાશ યાત્રી. જુઓ પહેલી લીટીમાં છે, ફેમસ એટલે જાણીતા, એસ્ટ્રોનોટ એટલે અવકાશ યાત્રી. સુનીતા વિલિયમ્સનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ, ઇમેજિનરી ઇન્ટરવ્યૂ. હવે જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ
થોડાક અઘરા શબ્દો આવે એ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ, એ શબ્દોને ઓળખવાનો પ્રયત્ન કરીએ, એ શબ્દો શું છે, શું મહત્ત્વ ધરાવે છે એવું પણ જાણીએ. તમારે અત્યાર સુધી કદાચ તમે એવું કર્યું હોય કે ભાઈ લાઈન વાંચી લીધી હોય અને એને ડાયજેસ્ટમાંથી કે કોઈ પણ તમારા સર ટીચર જે પણ કહે એ લખી અને ગોખી મારી હોય, પણ જેટલું ગોખશો ને એટલું સમજ નહીં પડે, તમને યાદ નહીં રહે. જેટલું તમે મનની અંદર ગ્રહણ કરશો ને એટલું તમને વધારે ખબર પડશે. ચલો શરૂઆત કરીશું આપણે એક શબ્દથી. અહીંયા એક શબ્દ આપેલો છે પહેલી લીટીમાં, ઇમેજિનરી. તો ઇમેજિનરી શું છે? એ નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે. આ બધા જ શબ્દોનું અંગ્રેજી ભાષામાં મહત્ત્વ છે. દરેકનું વાક્યમાં અલગ એક સ્થાન છે. ઇમેજિનરી એ છે એડજેક્ટિવ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિશેષણ. હવે ઇમેજિનરી એ એક વર્બ પરથી વિશેષણ બન્યું છે અને એ વર્બ છે ટુ ઇમેજિન. ઇમેજિનનો સ્પેલિંગ થાય છે IMAGINE. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. આ ક્રિયાપદ થયું અને એ ઉપરથી એડજેક્ટિવ બન્યું ઇમેજિનરી. હવે ટુ ઇમેજિન પરથી નાઉન પણ બને છે અને એ નાઉન શું છે એ પણ હું તમને કહું. ટુ ઇમેજિનના આધારે નાઉન બને છે ઇમેજિનેશન. ઇમેજિનેશન, ઇમેજિનેશન એટલે કલ્પના. હવે ઇમેજિનેશનનું સ્પેલિંગ શું થાય? IMAGINATION. તો તમને 3 શબ્દો જાણવા મળ્યા: ઇમેજિનરી, એડજેક્ટિવ, ટુ ઇમેજિન, વર્બ અને ઇમેજિનેશન. આ 3 શબ્દો અત્યારે તમને શીખવા મળ્યા. એટલે સુનીતા વિલિયમ્સનો એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ અહીં પહેલી એક્ટિવિટીમાં આપેલો છે. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ, તેને વાંચો. વર્ક ઇન પેર્સ. વર્ક ઇન પેર્સ એટલે સમૂહમાં કાર્ય કરો, જોડમાં કાર્ય કરો. એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. અને જો તમને યોગ્ય લાગે તો એનું નાટકીય રૂપાંતર કરો. અહીંયા જે ડાયલોગ્સ આપેલા છે ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર અને સુનીતા વિલિયમ્સના, એને તમે નાટકીય સ્વરૂપ પણ આપી શકો છો. ચાલો શરૂ કરીશું. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર. ઇન્ટરવ્યૂ લેનાર સુનીતા વિલિયમ્સને આવકારે છે, કહે છે વેલકમ ટુ અવર પ્રોગ્રામ. પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનીતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. સામે સુનીતા વિલિયમ પણ કહે છે નાઇસ મીટિંગ યુ. નાઇસ મીટિંગ યુ એટલે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક. ઇન્ટરવ્યૂ લેનાર પૂછે છે વેર ડુ યુ વર્ક. વેર ડુ યુ વર્ક. પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે, સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે યુ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થાય છે. વેર ડુ યુ વર્ક. તમે ક્યાં કામ કરો છો? સુનીતા વિલિયમ્સ રિપ્લાઇઝ. સુનીતા વિલિયમ જવાબ આપે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. અ ફ્લાઇટ એન્જિનિયર, એક ફ્લાઇટ ઇજનેર તરીકે નાસામાં. નાસા આપણને મેં અગાઉ જ કહ્યું, નાસાનું યાદ છે શું ફૂલ ફોર્મ થાય છે? ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસામાં સુનીતા વિલિયમ્સ એક ફ્લાઇટ ઇજનેર તરીકે કામ કરે છે. ઇન્ટરવ્યુઅર આસ્ક્સ વેર વેર યુ બોર્ન. તમે ક્યાં જન્મ્યા હતા? વેર વર યુ બોર્ન. વેર બોર્ન એટલે જન્મ્યા હતા. વેર એટલે ક્યાં. તમે ક્યાં જન્મ્યા હતા? વેર એ સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. સુનીતા વિલિયમ્સ સેઝ ઓહાયો. સુનીતા વિલિયમ્સ કહે છે ઓહાયોમાં જન્મ્યા હતા. ઇન્ટરવ્યુઅર આસ્ક વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ, જન્મની તારીખ. ડેટ ઓફ બર્થ, જન્મની તારીખ. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મની તારીખ શી છે? સુનીતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965.
19મી સપ્ટેમ્બર 1965 એ 1965ની સાલમાં 19મી તારીખે સપ્ટેમ્બર મહિનાની અંદર જન્મ્યા હતા. ઇન્ટરવ્યુઅર આસ્ક, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ફ્રોમ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન? ગેટ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, અને ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની પદવી. તમે તમારી સ્નાતકની પદવી ક્યાંથી મેળવી? એટલે કોલેજનું તમે ભણતર પૂરું કરો એટલે તમે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું, ગ્રેજ્યુએટ કહેવાઓ. એટલે ઇન્ટરવ્યૂ લેનાર પૂછે છે કે તમે સ્નાતકની પદવી ક્યાંથી પ્રાપ્ત કરી? સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ my graduation from Florida Institute of Technology. I did. અહીંયા did એ સહાયકારક ક્રિયાપદ તરીકે કામ નથી કરતું. તમે બધા જ ધોરણ 5થી શીખતા આવેલા છો કે ડુ છે, ડીડ છે, આ બધા ડઝ છે, આ બધા સહાયકારક ક્રિયાપદો છે જે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીંયા જે ડીડ આપેલું છે એ ડીડ એ સહાયકારક ક્રિયાપદ તરીકે કામ નથી કરતું, પણ ટુ ડુ એટલે કરવું એનો પાસ્ટ ટેન્સનું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે ડીડ. આઈ ડીડ એટલે કે મેં કર્યું. માય ગ્રેજ્યુએશન મારી સ્નાતકની પદવી એટલે મેં મારી સ્નાતકની પદવી લીધી, હું ગ્રેજ્યુએટ થઈ. ક્યાંથી? ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએટ થઈ. ઇન્ટરવ્યુઅર આસ્ક્સ, which special items did you bring with you in the space first time? તમને ખ્યાલ હોય, કદાચ તમારા સાંભળવામાં આવેલું હોય તો જ્યારે સુનિતા વિલિયમ્સ એમની પહેલી જે અવકાશ યાત્રા પર ગયા, એમની પહેલી જે અવકાશ યાત્રા એમણે કરી, એમને એ વખતે એમની સાથે એ અમુક ખાસ વસ્તુઓને લઈ ગયા હતા. એટલે એમના વિશે આ ઇન્ટરવ્યુઅર પૂછે છે. શું પૂછે છે? વિચ એટલે કઈ, સ્પેશિયલ એટલે ખાસ, અને આઇટમ્સ એટલે વસ્તુઓ. વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ જ્યારે સૌથી પહેલી વખત યુ તમે ઇન ધ સ્પેસ અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે વિથ યુ તમારી સાથે કઈ સ્પેશિયલ આઇટમ્સ ખાસ વસ્તુઓ બ્રિંગ એટલે લઈ ગયા, ડીડ બ્રિંગ લઈ ગયા. સુનિતા વિલિયમ્સ સેઝ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સ એમની સાથે 3 વસ્તુઓ લઈ ગયા. એ 3 વસ્તુ કઈ કઈ હતી? તો ભગવદ્ ગીતા, અ સ્મોલ એટલે એક નાનકડી, અને આઇડોલનો અર્થ થાય છે મૂર્તિ. હવે ફરી પાછું આપણે થોડાક 1-2 શબ્દો આમાં વધારે જોઈએ. હવે આઇડોલ એટલે મૂર્તિ, એનો સ્પેલિંગ થાય IDOL. આવા થોડાક સિમિલર વર્ડ્સ છે એ અત્યારે હું તમને કહું છું. એક બીજો એવો સ્પેલિંગ છે આઈડિયલ, IDEAL. આઈડિયલ એટલે આદર્શ, આઈડિયલ એટલે આદર્શ, IDEAL. અને બીજો સ્પેલિંગ છે IDLE, આઈડલ એટલે આળસુ. તો આપણી પાસે 3 શબ્દો અત્યારે આવી ગયા, આઇડોલ, આઈડિયલ અને આઇડલ. સુનિતા વિલિયમ્સ જ્યારે પહેલી વખત અવકાશની સફરે ગયા ત્યારે તેમની સાથે ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડોલ ઓફ ગણેશા એટલે ગણપતિની એક નાનકડી મૂર્તિ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, મારા પિતા દ્વારા, બાય માય ફાધર મારા પિતા દ્વારા, રિટન ઇન હિન્દી હિન્દીમાં, રિટન એટલે લખાયેલો એક પત્ર. શું લઈ ગયા? ફરી આપણે બોલી જઈએ. વોટ ડીડ શી બ્રિંગ વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? હવે મારો સવાલ સાંભળજો. વોટ ડીડ સુનિતા વિલિયમ્સ બ્રિંગ વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? સુનિતા વિલિયમ્સ બ્રોટ, ડીડ બ્રિંગ છે એટલે આન્સરમાં આવે છે બ્રોટ, the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by her father in the space first
ટાઈમ. અહીંયા માય ફાધર આપણે નથી બોલતા, કારણ કે મેં સવાલ પૂછ્યો છે એમાં કોનું નામ દીધું છે? સુનિતા વિલિયમ્સનું. એટલે આપણે માય ફાધરની જગ્યાએ હર ફાધર કરીશું. ઇન્ટરવ્યુઅર આસ્ક્સ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? હુ એટલે કોણે, હુ ઇન્સ્પાયર્ડ, કોણે તમને પ્રેરણા આપી. ઇન્સ્પાયર પાછળનો ડી કાઢો એટલે મેઇન વર્બ થઈ જાય છે. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, એનું પાસ્ટ ટેન્સ થાય છે ઇન્સ્પાયર્ડ. કોણે તમને પ્રેરણા આપી? ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમારા જીવનમાં અને તમારા કાર્યમાં તમને કોણે પ્રેરણા આપી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટુ ઇન્સ્પાયર એક વર્બ છે અને એને આધારે આપણે એક નાઉન શીખવાનું છે. તમને ખ્યાલ છે ટુ ઇન્સ્પાયર પરથી કયું નાઉન બને? નાઉન એટલે નામ. ખબર છે, આપણે ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ. વિચારો. યાદ આવ્યું? ટુ ઇન્સ્પાયરના આધારે નાઉન બને છે ઇન્સ્પિરેશન. યાદ આવ્યું? ઇન્સ્પિરેશન. INSPIRATION. ઇન્સ્પિરેશનનો અર્થ થાય છે પ્રેરણા. અને પાછો બીજો એક શબ્દ યાદ કરી લઈએ. એક વર્બ થયું, એક નાઉન થયું, અને હવે એડજેક્ટિવ આવશે ટુ ઇન્સ્પાયરનું. ઇન્સ્પાયરિંગ. ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક. જોયું, આ એક શબ્દમાંથી તમને કેટલા બધા શબ્દ મળે છે. તો આવી રીતના તમે થોડું ઘણું જોતા રહો. દરેકની પાસે ડિક્શનરી તો હોય જ, અને ના હોય તો વિદ્યાર્થી મિત્ર તરીકે તમારી પાસે ડિક્શનરી ના હોય તો બહુ જ ખોટું કહેવાય. ચલો, આપણી પાસે ડિક્શનરી નથી, પણ હવે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. તમારા મોબાઈલની અંદર તમે કોઈ પણ ડિક્શનરી સારી ડાઉનલોડ કરી દો એટલે તમારી પાસે શબ્દો મળી જાય. તો આ રીતે આપણે આપણી જાતે પણ ભણી શકીએ છીએ. ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું, કોણે તમને તમારા જીવનમાં અને કાર્યમાં કરવા માટે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધી. હુ ઇઝ હર ઇન્સ્પિરેશન? મહાત્મા ગાંધી. તેમની પ્રેરણા કોણ હતા? તો મહાત્મા ગાંધીએ તેમને પ્રેરણા આપી. ઇન્ટરવ્યુઅર આસ્ક્સ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઓરિજિન એટલે મૂળભૂત. તમે મૂળ કયા દેશના વતની છો? તમારું મૂળ વતન શું છે? વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન્ડિયા. આપણા માટે ગર્વની બાબત છે. સુનિતા વિલિયમ્સ એ કયા દેશના વતની છે? તો એ ભારતના વતની છે, ઇન્ડિયન છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં. માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ઇનફેક્ટ એટલે હકીકતમાં મારા પિતા, માય ફાધર, મારા પિતા, શું નામ છે એમનું? દીપક પંડ્યા. દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પિતા દીપક પંડ્યા એ ગુજરાતમાંથી છે. ખ્યાલ આવી ગયો આખા ઇન્ટરવ્યૂનો? હવે આમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પહેલેથી શરૂ કરીને અમુક શબ્દો જે એવા છે જે અગત્યના છે. એ અગત્યના કયા શબ્દો છે? તો જો હું અહીંયા તમને લોકોને કહું છું, અહીંયા સ્ક્રીન પર જોજો. ચોથી લીટીમાં એક યાદ રાખવાનું, વર્ક. એટલે એમનું વર્ક પ્લેસ શું છે? સુનિતા વિલિયમ્સનું વર્ક પ્લેસ શું છે? તો નાસા. અને એ શું કામ કરે છે ત્યાં? એઝ અ ફ્લાઇટ એન્જિનિયર તરીકે એ કામ કરે છે. પછી એમનું જન્મસ્થળ કયું છે? તો એક અંડરલાઇન કરવાની, ઓહાયો. પછી એમની જન્મની તારીખ, ડેટ ઓફ બર્થ. જોયું અહીંયા ડેટ ઓફ બર્થ લખેલું છે, એ ડેટ ઓફ બર્થની નીચે અંડરલાઇન કરો. અને 19 સપ્ટેમ્બર 1965ની નીચે પણ અંડરલાઇન કરો. હવે ગ્રેજ્યુએશન, એની નીચેની લીટીમાં છે ગ્રેજ્યુએશન. તો ગ્રેજ્યુએશનની નીચે અંડરલાઇન. એમણે એ ક્યાંથી ગ્રેજ્યુએટ થયા? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એમણે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. પછી આ એક બીજી અગત્યની વાત, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? હવે આમાં તમારે શું ખાસ યાદ રાખવાનું છે? સ્પેશિયલ આઇટમ્સ, ધ સ્પેસ અને ફર્સ્ટ ટાઈમ. પહેલી વખત જ્યારે અવકાશની સફરે ગયા ત્યારે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા?
તો આ બધા 3ની નીચે અંડરલાઇન કરી દો અને આ 3 તમારે યાદ રાખવાની છે. તમે લખો અને તમે જે લખ્યું હોય એની નીચે અંડરલાઇન કરો. ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા and a letter written in Hindi by my father. Inspired in your life and work. ઇન્સ્પાયર એ યાદ રાખવાનું અને એ સાથે કયો શબ્દ યાદ રાખવાનો છે તમારે? મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનીતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક. હવે બીજું એક યાદ રાખવાનું છે તમારે, એની નીચેનું વાક્ય કન્ટ્રી ઓફ ઓરિજિન. મૂળે ક્યાંના વતની છે? ઇન્ડિયા. એની સાથે તમારે શબ્દ યાદ રાખવાનો છે ઇન્ડિયા. બીજો એક શબ્દ યાદ રાખવાનો છે ફાધર દીપક પંડ્યા. અને એની સાથે સાથે દીપક પંડ્યા એ ક્યાંના છે? ગુજરાતના. એક ગુજરાતની નીચે પણ તમારે અંડરલાઇન કરી દેવાની, આ ધ્યાન રાખવાનું. જ્યારે પણ આપણે પાઠ વાંચતા હોઈએ ત્યારે અમુક શબ્દો જે અગત્યના હોય એની નીચે તમારે અંડરલાઇન કરી દેવાની, જેથી કોઈ સવાલ પૂછાય કે કોઈ ખાલી જગ્યા કે કોઈ ખરા ખોટા તરીકે તમને કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એ બધાને યાદ રહે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર પડી કે ના પડી? આશા રાખું છું કે તમને બધાને ખબર પડી ગઈ.